એ ટોપિક ઉપર જઈએ કે અહીંયા હવે પેરેન્ટ્સની શું જવાબદારી થાય છે? જો આપણે વાત એ કરીએ છીએ કે બોર્ડની પરીક્ષા દરમિયાન મા બાપનો રોલ શું? મા બાપનો રોલ બહુ અગત્યનો. પહેલી વાત તો એ છે કે મા બાપે કોઈ દિવસ ટકા માગવાની ઉતાવળ બાળક પાસે ન કરાય. દરેક બાળકના મનમાં અંતર્મનમાં પોતાના એક ટાર્ગેટ ચાલતા જ હોય છે કે મારે આટલા ટકાથી પાસ થવું છે. પરંતુ મા બાપ એમ કે મારે 90% જ જોઈએ, 95% જ જોઈએ, JEEમાં કે નીટમાં આટલા જ માર્ક્સ જોઈએ. જો આ ટાર્ગેટ જે છે ને એ મા બાપે ન અપાય, પરંતુ આ ટાર્ગેટ બાળક સ્વયં પોતે લે. શું કરવું એને માટે? એ માટેની એક નક્કી થયેલી ઓકે ટેસ્ટેડ પ્રૂવન પ્રોસેસ હોય છે જે અમે નોર્મલી અમારા ટ્રેનિંગ દરમિયાન કરાવતા હોઈએ છીએ. હવે રોલ આવે છે મા બાપનો. સૌથી પહેલાં તો મા બાપે ઘરમાં ભણવા માટેનું વાતાવરણ આપવાનું છે. આ પહેલી અને પ્રાથમિક જરૂરિયાત છે. મમ્મી પપ્પાએ બાળકને ઘરમાં ભણવા માટે વાતાવરણ આપવાનું છે. હવે વાતાવરણમાં શું કરવાનું? વાતાવરણની અંદર થોડીક બાબતો મમ્મી પપ્પાએ ધ્યાનમાં રાખવાની છે. પહેલી બાબત છે, તમારું સંતાન SSCમાં છે, તમારું સંતાન 11-12માં છે, ઘરમાં બિનજરૂરી વાતો ન થવી જોઈએ. એ બાળકને ડિસ્ટ્રેક્ટ કરશે. ફોર એક્ઝામ્પલ, તમે ઘરે પહોંચો છો અને તમે તમારા પત્નીને એમ કહો છો કે અત્યારે ગોતા ચોકડી પાસે કાંઈ એક્સિડન્ટ થયો, લોહી લુહાણ થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. હવે આ વાક્ય તમારા દીકરી સાંભળે. એ દીકરી સાંભળે છે એટલે શું કહેશે કે પપ્પા કેવું હતું, શું હતું? હવે આ થયું એટલે બાળક ચોપડીમાંથી બહાર અને માનસિક રીતે અને જો કદાચ મોટું સંતાન હશે તો એમ કે હું જોઈ આવું. જો બાળક હવે આ વાત તમે ન બોલો તો ચાલે કે નહીં? અને કામની નથી, એ કામની પણ નથી. પરંતુ આ બિનજરૂરી વાતો, ઘણી વખત ઘણા લોકોના ઘરમાં ફોન આખો દિવસ ચાલતો હોય. તમે ઘરમાં છો, તમારું સંતાન SSC 12માં છે, તમારે બહાર જઈને વાત કરવી પડશે, એ પોતાની જાત ઉપર ડિસિપ્લિન લાદવી પડશે. નંબર 1, બિનજરૂરી વાતો. બિનજરૂરી મહેમાનો. આજકાલ તમે જોજો, એક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કહું, તમને ગમશે. જ્યારે તમારું સંતાન ખૂબ જ ઈમાનદારીથી SSC 12માં વાંચતું હોય ત્યારે અમુક એવા મિત્ર આવશે, અમુક રિલેટિવ આવશે, અમુક પાડોશી આવશે અને એ તમારા સંતાનને મહેનત કરતું જોઈ અને એક વાક્ય બોલશે, ભણે કોનું સારું થયું? આખો દિવસ ભણ કરો છો, પ્રેશર નહીં લેવાનું. હવે જે આ વાક્ય બોલે ને એની પાછળ તમે જોજો એના સંતાનો નહીં ભણ્યા હોય. જેના સંતાનો ભણ્યા નથી ને એ જ મા બાપ બીજાના છોકરાને ડિસ્ટ્રેક્ટ કરવા જશે કે હવે આખો દિવસ ભણ શું કરો છો, ક્યારેક ફ્રેશ થવા માટે તેને બેટા રમવાનું પણ હોય, આમ જિંદગી આમ છે તેમ છે. એટલે બિનજરૂરી મહેમાનો, બિનજરૂરી વાતો, બિનજરૂરી મહેમાનો, બિનજરૂરી સલાહકારો. બિલકુલ. એની સાથે સાથે એક સૌથી અગત્યની વસ્તુ છે જે આજકાલ ઘરમાં બધી જગ્યાએ દૂષણ છે, એ છે જરૂર કરતાં વધારે પડતું ટેલિવિઝન. હું એવું કહું છું કે હું મારા પ્રવચનમાં આવી સલાહ આપું ને કે ઘરમાં ટીવી નહીં ચલાવવાનું, અથવા તો એક નક્કી ટાઈમ કરો. એટલા બધા કડક થવાની જરૂર નથી કે ટીવી સંકેલીને માળીએ ચડાવી દઈએ, ના, એવી પણ ઉતાવળ નહીં કરતા. પરંતુ ઘણા મમ્મી પપ્પા આવીને એમ કે સર, બાળક જ્યારે સ્કૂલે ગયું હોય ત્યારે અમે ટીવી જોઈ શકીએ? અને એનો પણ જવાબ ના છે. માની લો કે તમે રાતના 8:30 ટીવી શરૂ કરો છો અને 9:30 વાગે પૂરું કરો છો, તો ઘરમાં 1 જ કલાક ટીવી ચાલે. ઘરમાં તમે એકલા છો, તમારા દીકરા કે દીકરી સ્કૂલે ગયા છે, ટ્યુશનમાં ગયા છે, ત્યારે તમારે શું કરવાનું? તમે એ જ વખતે મમ્મી પપ્પાની જવાબદારીના ભાગરૂપે તમે તમારા ઈશ્વરને પણ પ્રાર્થના કરી શકો કે મારું બાળક તેજસ્વી થાય એ માટે થઈને ઈશ્વર તમે એને મદદ કરજો. કેમ માટે ટીવીના ડબલામાં આપણે આખો દિવસ આપણી આંખોને ખોડી રાખીએ છીએ? એના કરતાં બેટર છે કે આપણે આપણા જે કોઈ ઈશ્વરમાં આપણી શ્રદ્ધા હોય એને આપણે પ્રાર્થના પણ કરીએ, કારણ કે પ્રાર્થનામાં પણ બહુ મોટું બળ હોય છે સાહેબ. તો આ ટેલિવિઝન છે. થોડી બાબતો મમ્મી પપ્પાને પણ આપણે કહેવી જોઈએ. પહેલી બાબત એ છે કે બેડ ઇઝ વેરી બેડ. મતલબ પથારીમાં બેસીને જેટલા છોકરા વાંચે ને એની પથારી ફરી જાય. જો તમારું બાળક પથારીમાં બેસીને વાંચે છે તો એને ઘરમાં બીજી કોઈ જગ્યાએ ટેબલ, ખુરશી અથવા તો પલાઠી મારીને વાંચી શકે એવી વ્યવસ્થા પૂર્ણ પ્રકાશ, હવા ઉજાસ સાથે કરી દેવી, આ મમ્મી પપ્પાની જવાબદારી છે. જો સાહેબ, તમને ભૂખ ન લાગી હોય પણ ઘરે જાઓ અને તમારા ધર્મપત્ની કે ચાલો ને પરેશ, એકાદી રોટલી તો ખાઓ. ધ મોમેન્ટ યુ સીટ ઓન ધ ડાઇનિંગ ટેબલ, જે ક્ષણે તમે ડાઇનિંગ ટેબલ પર બેસો છો, ખાવાની શરૂઆત કરો છો, ભૂખ પ્રગટ થાય છે, પ્રજ્વલિત થાય છે. ગુસ્સો છે, મન
વિક્ષિપ્ત છે. મંદિરમાં જાઓ છો, મન શાંત થાય છે, મતલબ જગ્યાનો પ્રભાવ પડે છે, તો પથારીમાં બેસે તો ઊંઘ આવે કે નહીં? બહુ સહજ છે. હા, એટલે પથારીમાં જાઉં તો મારું એટલે મગજ પથારીમાં- ઊંઘવા માટે ટેવાયેલું છે. યસ, પથારીમાં બેસીને વાંચે તો એની પથારી ફરી જાય. હતી એનાથી આગળ મમ્મી પપ્પાનો રોલ શું છે? આ બાળકની ઉંમર છે ને એ લગભગ 15 થી 18ની વચ્ચેની છે. આ ટીન એજ છે. 13 થી 19ની ઉંમર જે છે એ ટીન એજ કહેવાય. તો આવા સમયે મેઘાણી સાહેબ યાદ આવે, ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ. એના શરીરમાં હોર્મોનલ ચેન્જ આવે છે. એ દીકરીમાંથી સ્ત્રી બની રહી છે, એ દીકરામાંથી પુરુષ બની રહ્યો છે. એવા સમયે એની અંદર પોતાની ઉર્જાને ચેનલાઇઝ કરવી બહુ જરૂરી છે. એ અઘરું પડી જાય. હું મમ્મી પપ્પાને પૂછું કે તમે તમારા સંતાન સાથે રમતો રમો છો? એટલે 100 મા બાપ બેઠા હોય ને તેમાંથી 1 કે 2 હાથ ઊભા થાય. પછી હું કહું કે તમે શું રમો છો? તો કે અમે ચેસ રમીએ, લૂડો રમીએ. ના, બાળકને બળ કરાવવું પડે એવી રમત મમ્મી પપ્પાએ એટલીસ્ટ અઠવાડિયે એકવાર રમવી જોઈએ. ફિઝિકલી જેમ કે પંજો લડાવે, જેમ કે તકિયાની ફાઇટ કરે, જેમ કે દોરડા કૂદવાની કોમ્પિટિશન કરે. અને આમાં પણ ક્યારેક ક્યારેક પપ્પાએ મમ્મીએ જાતે હારી જવું જોઈએ. શું કામ? જ્યારે આપણે હારીએ છીએ ત્યારે આપણા સંતાનમાં એક વિચારધારાનું પ્રતિપાદન થાય છે, યસ આઈ કેન વિન. આ મોટિવેશનલ સ્પીકર ન આપી શકે, એ બાપ જ આપી શકે, એ માં જ આપી શકે. અને ધ મોમેન્ટ બાળક જીતી જશે એટલે એની અંદર હેપીનેસના હોર્મોન રિલીઝ થશે. એ દાદાને ફોન કરશે, એ બીજાને કહે છે આજ મેં પપ્પાને હરાવી દીધા. આ હેપીનેસ છે ને એની યાદશક્તિ ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ કરશે. એટલે મા બાપનો રોલ એ છે બાળક સાથે રમત રમે. અને છેલ્લી અગત્યની વાત કરું, સવારમાં બાળકને જગાડવું ને એ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મોટાભાગની મમ્મી સવારના પોરમાં બાળકને એની જવાબદારીનું ભાન કરીને જગાડે. એસએસનું વર્ષ છે, 7:30 થઈ ગયા છે, સ્કૂલની બસ આવી જશે, હજુ ઊંઘે છે, સ્કૂલ જવાનું હજી ઊંઘે છે. અને આ તો હું એગ્રેસિવ હોય. કેમેરો છે એટલે સારી ભાષા બોલું છું, બાકી મમ્મીઓની ઓરિજિનલ ભાષા તો એની કરતા ખતરનાક હોય છે. મોટાભાગની મમ્મી સવારના પોરમાં ખોટું બોલી જ જગાડે. વાગ્યા હોય 7 અને એમ કે 7:30 વાગ્યા છે, ઊભો થા. બાળક આંખો ચોળતો બહાર આવે, જોવે 7:30, મમ્મી બોલી 7:30 અને ખરેખર 7 થયા છે. મમ્મી ખોટી. દિવસની શરૂઆત ખોટાથી થાય છે અને સાંજે બાળક શું લઈને આવશે?